જે કોઈ કદાચ દાદાના દર્શને આવ્યા છે તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને જ આવ્યા છો ને? હા કે ના બોલજો, તમે જમી લીધું, મારે બાકી છે. અને અમે આ જે કંઈ પ્રયાસ કરીએ ને એ તમારા હાટું જ છે. આ કોઈ બિઝનેસ કે વેપાર નથી ખોલ્યો, સમજાય હે ને? તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો. કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય, કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી છે. અને જે કંઈ સાંભળ્યું છે એ સત્ય જ છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજ આટલા આવે છે. પણ આવવા વાળાનો ભાવ સમજાય હે ને? કે તમે જે શ્રદ્ધા આ લઈને આવ્યા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે. આવવા ખાતર આવ્યા છો, આવવા ખાતર આવ્યા છો, જાણવા માટે આવ્યા છો. આ જગ્યામાં હું હાલે છે પંચાયત કરવા આવ્યા છું, તો એવું જ આપણા ઘરે બનશે. કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ 50 પૈસાનો અહીં કોઈ વેપાર નથી કે કોઈની સંપત્તિથી કોઈના 5 રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને અમે નથી બેઠા. વાહન પાર્કિંગમાં મૂકો, ત્યાંથી લઈ દર્શન કરો, પ્રસાદીની ડીશ લો, ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ 5 પૈસાએ મારો સ્વયંસેવક માગે તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી. હું તો કહું છું 10 જગ્યાએ જજો, ક્યાં કેવું ચાલે છે, શું છે, શું એમને આપણા પ્રત્યે લાગણી છે, શું કરવા માગે છે, બધે નોટિસ કરવું. હું એવું નથી કહેતો કે આ એક જ આવો, બધે જાઓ તો જ ખબર પડશે. 10 દુકાને ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે. પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે, 100 મૂંઝવણ છે, મન તમારું વ્યાકુળ છે, અને એ સાનિધ્યમાં એ મૂર્તિ સામે જઈને ઊભા રહો અને તમારું મન 0-0 થઈ જાય ને તો એ તમારો ઠાકર. ભલે હળિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્યનું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું, મૂંઝવણ રહે, એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય. તમને કોઈ નબળો વિચાર ના આવે. તમારો આત્મા એવું કબૂલ કરવા માંડે કે અહીંયા ઘડીક બેહવાનું મન થાય છે, અહીંયા તમારો પરમાત્મા ઉભો છે, આ નક્કી કરી લેજો. સમજાય કે અમે અહીં કંઈ કહીશું કોઈનું જોતવા નથી બેઠા. અને આજ અમે જે કંઈ ફરીએ તો કોઈના 5 પૈસા લઈને નથી ફરતા. જાહેરમાં હું કહું છું ને કે એ માગે એટલું ઇનામ આપી દેવાનું. જો કોઈ એવું પુરવાર કરી દે કે અમારા ત્યાં પધરામણીમાં આવ્યા અથવા તો અમારા ત્યાં આ કામ માટે આવ્યા અને બાપુના માણસોએ બાપુએ 5 પૈસા વ્યવહાર લીધો, આ દેવના પ્રસાદનો એ લીધો, તેથી આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું. પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા, 50-100ની સંખ્યા હતી 1.5-2 વર્ષમાં, તો હું હરેકને મળી શકતો હતો. અને એ 2 દિવસ હતા, સોમ ને મંગળવાર. હવે હું તમારી ઘોડી નોકરી ધંધો કરું છું. એક મનથી વિચારવાનું, તમારા મનમાં જે હશે, પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો. જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું છું? 2 પ્રશ્ન છે, તમારે જે સમજવું હોય એ સમજો. મારે મફતનું જોતું હોત તો આ અમારી દુકાન હોત તો 70 કિલોમીટર નોકરી ના કરતા હોત. આ જે કંઈ તમે નાળિયેર, પ્રસાદી, પેંડા, તલવાર, છાપા આ બધું લઈને આવો છો એ કાલ રાતે ચડાવ્યું, આજ હું અડધી કિંમતમાં વેચી દઉં. વગર મૂડીનો ધંધો છે. નોટિસ કર્યા જેવું છે ને? અને આ પ્રસાદીનું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણની દુકાન હોત, આ ના મજા આવત તો તમે અહીંયા ખાત તો ખરા ને. અમારી દુકાન ચાલે. સમજાય? હા કે ના તો બોલો. પણ મનમાં એક જ, દુનિયા શું વિચારે છે, કાલ શું થવાનું એની કોઈ પરવા નથી. કાલ કદાચ તમે બધા બંધ થઈ જાઓ ને તો મારો નીનો નાતો તૂટ્યો નથી, તૂટશે એ ભરોસો છે. પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે. અમે નથી કીધું, દાવો નથી કર્યો કે આટલું આમ કરી દે, આમ કરી દે, પણ મનથી થાકી ચૂકીને ભાંગીને દુનિયામાંથી ભટકીને અહીં આવે ને અને બધું એની ઉપાધિનું બસકું આ ઓટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કોઈક કાલે એમ કે ફલાણી ગાય ગુરુવારે જોવે હે ના રવિવારે, તો પણ હોશિયારના દીકરા હોય કે આપણે એકેય ભગવાનને ખોટું ના લાગે, 2 બાજુ હાલવા. એ નહીં થાય. આ જેને તમને બનાવ્યા એને બધી ખબર છે
કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા, કોનું બૂસ મારી દીધું, કેટલા ભાઈઓને રંજાડ્યા, કોના લીધા પછી ના આપ્યા, એ તો કંઈક તમારા પ્રભવનું પડ્યું છે એટલે ત્યાં લગીને તમે ઊભા છો. બાકી એની લાકડી છૂટશે તેથી ઢીસણમાંથી ભાંગી જશે. આ લખીને રાખજો. આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી જીવ. ફાઈન કોણ જીવ છે? જેને બધું ત્યાગી દીધું, ક્ષણિક વારની પરવા નથી. કાલ શું આવે પરિણામ, ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી. એ આ જગતમાંથી કંઈક લઈને ગયા છે ને આ ધરતી ઉપર કંઈક મૂકી ગયા. બાકી મારીને તમારી જેવા ગોથે જ છેડ્યા છે. બીજા ખોટા છે ને મેં સાચા છે એવું નથી કહેતો, પણ પેલું મેં કીધું ને એમ કહેવત એક સાંભળી હતી કે આપણે ગામડાના બેનું હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય, ટાપલિયું મારી મારીને એને ગમે એમ કરીને દોઈ લે. આવી કહેવત મેં સાંભળી. અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાઓ ત્યાં ટાપલિયું મારી મારીને તમને દોઈ લે. એટલું યાદ રાખજો. તમને આશ્વાસન આપશે 6 મહિને આમ થઈ જશે, 5 મહિને આમ થઈ જશે, વરા પછી 1.5 વરા થઈ જાય, 2 વરા થઈ જાય, તો તેમ કહું ભાઈ કહીશું મારી જેવાની વાત કરું, બીજાની નહીં, હું મારું જ નામ દઈશ. પછી હું એમ કહું ભાઈ તમારું અહીં નહીં મેળાવે, તો એ 2 વરા એ બગાડ્યા તાર પહેલા જ દિવસે કહી દીધું હતું તો એનો ટાઈમ અહીં ના બગડે. સમજાય? આવું બન્યું છે. ઘણા બેઠા છે, લિસ્ટ લખીને આપે આટલું રાતે 12 વાગે શમશાનમાં મૂકવા જવાનું. ત્યાં પણ બાપો ખાવા આવવાનો છે. 4 રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા. એટલે શું છે આ? મને હજુ આ સિસ્ટમ ન સમજાણી. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ખરેખર અહીંથી કોઈની ઉપર બ્રાન્ચ ચાલે છે કે એ બધું અહીં 4 રસ્તાએ મુકાવે ને અહીંયા ભગવાન લઈ લેતો હોય, ભૂત પલિત પાસે પહોંચી જાય, આવું છે ખરું? છતાંય આપણે કરીએ છીએ. એટલા બધા હરક પદુડા થઈ જાય. મારી જેવાન પાછા તેડાવો તમે કે બાપુ અમારા ઘરે તો પધરામણી કરવાની, પણ પહેલા વિચારો તો ખરા કે હું પધરામણીને લાયક છું કે નહીં. આ લાયક છું તો એવું લખ્યું નથી જેના તેના ઘરે રોજ ભાટકવું, અહીંયાથી 10-15 હજાર રૂપિયા લઈને આવવા, આપણે જલસાથી જીવવું, હામલાનું જે થવું હોય એ થાય. આવું કંઈ લખ્યું નથી. ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તકમાં લખીને નથી જ્યાં કે મારા ભુવા ભગતને જે કંઈ મંદિરે આવે એ બધું ગળી જવું, એવું લખ્યું નથી. સમજાય ને? હા કે ના તો બોલો. અને નકર જય ગોપાલ કરો. તમારી પાસે ટાઈમ ને મારી પાસે નથી. ઘણા રાહ જોઈને બેઠા છે, મુંડા થઈ જાય પછી આવજો. હોય અંધશ્રદ્ધામાં ના જાઓ, ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે. હું માનું છું હશે બધું તંત્ર મંત્ર એ છે બધું કહેતા હે, તો મારે હું કામ ના પાડ્યું? અને આપણને એનો જ હવાજ છે. જો હું અહીં બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે, પણ અહીંથી નીકળ્યા ને હું તમને એટલું કહી દઉં તમને કોઈકે કર્યું હોય એવું લાગે છે તો તરત તેમ પગમાં પડી જાઓ. એટલે આ બધું બહુ મહત્વનું તમારા મગજમાં છે. સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા, તમને કરેલું એ છે, કંઈ નાખેલું એ છે, બધું એ છે, પણ તમે એવી કલ્પના કેમ કરી લો છો બાપુનું મન નથી મળાણું, મારી ઉપર દ્રષ્ટિ નથી પડી, મારું નિવારણ નહીં આવે. એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે, તમારા કુળદેવીની મરજી પાકી છે, તો તમે અહીં આયા નથી, એને બોલાયા છો ને તમે આયા છો. જોઈને બોલાયા છે તો ભલે તમારો બુકિંગમાં નંબર નથી, ના પૂછવા બેહો, એના અહીંયા તમારું ખાતું પડ્યું છે, તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે એ મારો ભરોસો છે. પણ હાથમાં કંઈક વાસણ તો હોવું જોઈએ ને, તો એ ભરી હાલે. એમ તમને એવું જ છે બાપુને મળી લેવી, એમને પગે લાગી, જે બેઠો ત્યાં ભરોસો નથી. સમજાય ને? જો ત્યાં ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી. એટલે આ બધી અંધશ્રદ્ધા છે. દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી, પણ શું કરવું શું ના કરવું ઘરે જ્યાં પછી એકવાર નોટિસ કરજો કે આ જગતમાં કયો એવો જીવ છે કે જેને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો કોઈ? હગા ભયથી લઈને બીજાને ગોતી લો. જો ભય કદાચ ઘરમાં તમારો 10,000 પગાર હોય ને એનો 60 હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય છે.